અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ગઈકાલથી જ આપણે જોયું હતું અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાંજ પછી જે રીતનું જોવા મળ્યું હતું, ઘણા વિસ્તારોમાં તો ઝાપટા પણ પડ્યા હતા વરસાદી, અને આજે પણ વહેલી સવારથી અમદાવાદમાં ભારે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની શરૂઆત અમદાવાદમાં થઈ ગઈ છે, અને જે વરસાદની અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ આપણને જોવા મળશે। આજે બપોરે 12 વાગ્યા સુધીમાં કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ વરસે। લગભગ જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે 5 થી 6 ઇંચ વરસાદનું અનુમાન અમદાવાદમાં લગાવવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે અમદાવાદીઓ જે વરસાદની રાહ આટલા દિવસથી જોતા હતા, જે બફારા ભર્યો જે માહોલ હતો એનો અંત આવશે। ગઈકાલે પણ ઘણા વિસ્તારોમાં શહેરના વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા, અને આજે વહેલી સવારથી પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વાદળછાયું વાતાવરણની સાથે વરસાદી છાંટા થયા છે, અને લગભગ 12 વાગ્યા સુધીમાં કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદનું આગમન થઈ જશે। તમે જોઈ શકો છો આખો આ ભાગ ઘેરાયેલો છે। અમદાવાદ અને તેની આસપાસના જે તાલુકા, નાના મોટા તાલુકા વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાં પણ વરસાદ એવો જ જોવા મળશે જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે 5 થી 6 ઇંચ વરસાદનું અનુમાન છે। એટલે અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળશે। મધ્ય ગુજરાતનું લગભગ આખો પટ્ટો અહીંયા કવર થઈ રહ્યું છે, કારણ કે બોટાદ, ખંભાત, વડોદરાની અંદર પણ વરસાદ જોવા મળશે। પરંતુ તમે આજે ગુલાબી રેડ ભાગ જોઈ રહ્યા છો, એટલે કે અમદાવાદમાં જે રેડ એલર્ટ જેવી સ્થિતિ છે, 5 થી 6 ઇંચ વરસાદ વરસવાની અમદાવાદમાં આગાહી કરવામાં આવી છે। એટલે સવારથી જો તમે તમારું પ્લાનિંગ કરી રહ્યા હોય બહાર જવાનું, તો આ પ્રમાણે કરજો, કારણ કે અમદાવાદમાં ભારે વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે 5 થી 6 ઇંચ વરસાદ। એટલે ઘણા એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા પહેલાથી જ જોવા મળે છે, ત્યાં આજે પાણી ભરાવાની પૂર્ણતઃ શક્યતા જોવા મળશે, કારણ કે મેઘરાજા આજે અમદાવાદ પર મહેરબાન થવાના છે। મેઘરાજા અમદાવાદમાં કડાકા ભડાકા સાથે તૂટી પડશે। અમદાવાદીઓ એક મહિનાથી આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, અને એ જ પ્રકારની પરિસ્થિતિ આપણને આજે જોવા મળી રહી છે। વહેલી સવારથી જ જે માહોલ જોવા મળી રહ્યો છે વરસાદનો, વાદળછાયું વાતાવરણ છે, વરસાદી છાંટા પણ ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે, અને લગભગ 12 થી 1 ની વચ્ચે જ મેઘરાજા અમદાવાદ પર તૂટી પડશે, કારણ કે 5 થી 6 ઇંચનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। એટલે તમારા દિવસનું પ્લાનિંગ પણ તમે એ રીતે કરજો, કારણ કે ધોળકા, નડિયાદ, વડોદરા, ખંભાત, બોટાદ, અમદાવાદની આસપાસના તમામ જે વિસ્તારો છે, હિંમતનગર, મહેસાણામાં પણ આપણને વરસાદની શક્યતા જોવા મળશે। પરંતુ આ તમે જે ગુલાબી, જે રેડ ભાગ જોઈ રહ્યા છો, અમદાવાદ ઉપર મેઘરાજા વરસવાના છે આજે, અને 5 થી 6 ઇંચ વરસાદનું અનુમાન આજે આપવામાં આવ્યું છે। એટલે તમામ લોકો, અમદાવાદવાસીઓ ખાસ કરીને આજે સાવધાન રહેજો। અમદાવાદમાં ભારે વરસાદનું આજે એલર્ટ આપવામાં આવ્યું છે।